નમસ્કાર મિત્રો. કેટલીક ઘટનાઓ એવી આકસ્મિક બનતી હોય છે કે એક ક્ષણ પહેલા અથવા એક દિવસ પહેલા તમારે જેની સાથે પૂર્વગ્રહ હોય અથવા તો કોઈ પણ બાબતે મતાંતર હોય, મતભેદ હોય, પણ એવી જ વ્યક્તિ એકાદ દિવસ અથવા એકાદ ક્ષણ પછી તમારી સહાનુભૂતિ અથવા તમારા આદરનું પાત્ર બનતી હોય. અને આવી ઘટના ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે બની છે. કારણ કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે અને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકેનો એમનો જે વ્યવહાર હતો એ સંપૂર્ણ પક્ષપાતી હતો અને બીજાઓનો અન્યાય કરનારો, એટલે પ્રતિપક્ષનો અન્યાય કરનારો હતો. પરંતુ એમના રાજીનામા પછી વિરોધ પક્ષો તરફથી એમના પ્રત્યે સહાનુભૂતિ પેદા થઈ અને આદરનું પાત્ર બન્યા છે. પરંતુ અહીંયા તો આપણે આવી ઘટનાઓની અંદર અત્યારે સમગ્ર સોશિયલ મીડિયા, પ્રિન્ટ મીડિયાનું ધ્યાન જગદીપની ઘટના ઉપર છે, જગદીપ ધનખડની. એટલે કેટલીક બીજી અગત્યની ઘટનાઓ ભૂલાઈ જાય અને એ માટે આપણે વાત કરવી છે ભારતના દેવદેવીઓની. તો ભારતના દેવો કેમ રીઝતા નથી એ સવાલ થાય છે. ભારતની અંદર આટલા બધા દેવો, દેવીઓ, ભગવાનો, અને છતાં એ રીઝતા કેમ નથી? એટલે એના સંદર્ભમાં વાત કરવી. કારણ કે ભારતની અંદર નાના મોટા હિન્દુ દેવદેવીઓના મંદિરો 20 લાખ હોવાનો અંદાજ છે. કેટલા? 20 લાખ હોવાનો. અને એની અંદર દક્ષિણ ભારતના જે રાજ્યો છે, ખાસ કરીને તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, આ બધામાં સૌથી વધારે હિન્દુ મંદિરો આવેલા છે. પણ આ સિવાય હિન્દુએ વળી પાછા ભગવાનોને રીઝવવામાં બાકી નથી રાખ્યું. અમેરિકાની અંદર ત્યાં આગળ વેંકટેશ્વરનું મંદિર આવેલું છે. સ્વામિનારાયણ, ન્યૂજર્સીમાં સ્વામિનારાયણનું મંદિર આવ્યું છે. ઇંગ્લેન્ડ એટલે બ્રિટનની અંદર વેંકટેશ્વર બાલાજીનું મંદિર બર્મિંગહામમાં આવ્યું છે. બીએપીએસનું મંદિર લંડનમાં આવ્યું છે. કેનેડામાં પણ બીએપીએસનું મંદિર ટોરન્ટોમાં છે. અને સાથે સાથે ઓટોવામાં વેંકટેશ્વરજીનું મંદિર આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં વેંકટેશ્વરજીનું મંદિર છે. અને મેલબોર્નમાં દુર્ગા મંદિર આવ્યું છે. મલેશિયાની અંદર પણ મહામારીયપ્પનનું મંદિર છે. એ કુઆલાલંપુરમાં છે. સિંગાપુરમાં પણ આ જ પ્રકારનું મંદિર છે. દક્ષિણ આફ્રિકામાં ડર્બનમાં મંદિર આવેલા છે. જાપાનમાં ઇસ્કોનના મંદિર આવેલા છે અને ગણેશ મંદિર પણ આવ્યું છે. જર્મનીની અંદર પણ ત્યાં આગળ મંદિરોની સંખ્યા થોડીક વધારે છે. ત્યાં ઇસ્કોનના મંદિરો બર્લિન અને ફ્રેન્કફર્ટમાં આવેલા છે. પછી મ્યુનિક જેવા શહેરોની અંદર છે. ઇટાલીની અંદર વેંકટેશ્વરજીનું મંદિર છે. ઇસ્કોનના મંદિર ત્યાં રોમમાં આવેલા છે. નોર્વેના ઓસ્લોની અંદર વિષ્ણુ મંદિર છે. બ્રાઝિલના આમાં ઇસ્કોનના મંદિર આવેલા છે. ફ્રાન્સમાં વેંકટેશ્વરનું મંદિર આવ્યું છે, ગણેશ મંદિર આવ્યું છે અને ઇસ્કોનના મંદિરો ત્યાં આવ્યા છે. સ્વીડનમાં પણ તો આટલા બધા મંદિરો. ભારતમાં તો 20 લાખ જેટલા હતા, પરંતુ એથી બહાર નીકળ્યા. પરંતુ ચીન એક એવો દેશ છે, ચીન આ વિશ્વનો અને હિન્દુઓ માટે, કે ત્યાં હિન્દુઓના આવા પ્રસિદ્ધ અને મોટા મંદિરો, ભીડ એકત્ર કરતા મંદિરો ચીનમાં આવેલા નથી. આ એક સમજવા જેવી છે. તો આટલા બધા મંદિરો છે ને આટલા બધા ભગવાનો છે, તો એ કેમ રીઝતા નથી? અથવા તો ભગવાનો કોની કલ્પના છે? ગુજરાત સમાચારના 4 જાન્યુઆરી 2015નો એક લેખ છે ને એમાં લેખક એવું કહે છે કે શ્રદ્ધાળુઓ કચડાય છે ત્યારે ભગવાન ક્યાં હોય છે? આ ખૂબ સમજવા જેવો મનનશીલ પ્રશ્ન છે. અને દરેક ભારતીયને, એ હિન્દુ હોય અથવા ના હોય, દરેકને લાગુ પડતો પ્રશ્ન છે. કારણ કે આ શ્રદ્ધાળુ જયારે કચડાય છે ને ત્યાં જવાબદારી કોની? એમાં 2 પરિબળોની જવાબદારી થાય. પહેલી જવાબદારી મેનેજમેન્ટની છે. મેનેજમેન્ટની જવાબદારી, મેનેજમેન્ટનું ધ્યાન ક્યાં હોય છે કે વધુમાં વધુ રૂપિયા ક્યાંથી મળે, વધુમાં વધુ ભેટ સોગાદો ક્યાંથી મળશે, વધુમાં વધુ ઘરેણાં, દાગીના અથવા તો પ્રસાદ અથવા બીજા ઉપહારો મંદિર માટે, અને મંદિરની વધુ આવક કેમ થાય.
એમને શ્રદ્ધાળુઓની આસ્થા સાથે એમને એટલો બધો તાલમેલ નથી અથવા એટલો બધો લગાવ નથી. એટલે પહેલી જવાબદારી મેનેજમેન્ટની હોય, બીજી જવાબદારી ભગવાનની છે. જે ભગવાન અથવા જે દેવી માતાને તમે સ્થાનકમાં જાઓ છો તો એની પણ આ જવાબદારી હોઈ શકે ને કે એના પોતાના ભક્તોની રક્ષા કરવાની, પરંતુ એ પણ એમાં નિષ્ફળ છે. બીજી ખાસ એક જે આ ભીડ એકત્ર કરવાની જે ધાર્મિક સાયકોલોજી છે, ભીડ એકત્ર કરવાની જે ધાર્મિક સાયકોલોજી છે, એમાં 11 પૂનમ અથવા અમાસ એવા દિવસો નક્કી કરવામાં આવે છે. ભક્તોના મગજમાં એવું ઠસાવવામાં આવ્યું છે કે ભાઈ 11 હોય, પૂનમ હોય અથવા અમાસ હોય તો તમને વધારે પુણ્ય પેદા થાય. પણ આ 11 પૂનમ અને અમાસનું વિભાજન કોણે કર્યું? આ તો માણસ જ કરેલું છે ને, કંઈક ઉપરથી તો આ વિભાજન નક્કી થઈને આવેલું નથી. અને આના કારણે આ દિવસોએ વધારે ભીડ એકત્ર થતી હોય છે. શું થતું હોય છે? આના કારણે વધારે ભીડ એકત્ર થતી હોય અને આ ભીડમાંથી આ દુર્ઘટનાઓ પેદા થતી હોય છે. એટલે આજે આ વિષય એટલા માટે આપણે લેવો પડ્યો છે કારણ કે આજે શ્રાવણ મહિનો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત થઈ અને એમાં એવું પાછું જે પવિત્ર સ્થળ ગણાતું હોય એવા હરિદ્વારની અંદર માનસી દેવીના મંદિરની અંદર જે નાસભાગ થઈ, દોડાદોડી થઈ અને એમાં કેટલાક લોકો મરી ગયા, 8 લોકોના મૃત્યુ થયા અને 35 લોકો ઘાયલ થયા. એટલે આ આંકડો ફિક્સ નથી, આ આંકડો વધી શકે છે. આવી અનેક ઘટનાઓ બની. ગયા જાન્યુઆરીમાં પ્રયાગમાં જે મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું ત્યાં તો દુર્ઘટનાનો આંકડો ફિક્સ કરી દેવામાં આવ્યો 30, પણ બીજા સેંકડો લોકો આજે પણ પોતાના પરિવારજનો ગુમ થયા હોય છે અને શોધે છે. નવી દિલ્હીની અંદર રેલવે સ્ટેશને મહાકુંભ દરમિયાન જ જે નાસભાગ થઈ અને એની અંદર 18 લોકોના મૃત્યુ થયા. ગોવામાં લૈરા દેવીનું મંદિર હતું, ત્યાં આગળ પણ આવી નાસભાગમાં 6 લોકોના મોત થયા. આ એક વિચારવા જેવી બાબત છે. દર વર્ષે ગણેશ મૂર્તિના વિસર્જન વખતે જે લોકો ડૂબી જાય છે એની અંદર ડૂબનારા 99% યુવકો છે, પ્રૌઢો નથી, યુવકો છે. મોટા ભાગના યુવકો છે અને યુવકોના જ મોટે ભાગે મોત થાય છે. અને દરેક સિટીની અંદર 1-2 એમ ગણતા તમે સમગ્ર ભારતની અંદર આ સંખ્યા હજારો પહોંચી શકે. અમદાવાદના 2022માં વૈષ્ણોદેવી મંદિરની અંદર નાસભાગ થઈ. એ વખતે ત્યાં આગળ 12 લોકોના મરણ થયા હતા. કેરળના પોર્તુગલની અંદર એ મંદિરમાં આગ લાગી. શું લાગ્યું? બાજુના એક ફટાકડાનું એ હતું અને એમાં આગ લાગી. એના કારણે સ્થળ ઉપર 110 લોકો આગમાં ભૂંજાઈ ગયા. 380 એ લોકોને વધારેમાં વધારે ગંભીર ઇજાઓ થઈ હતી. 2016માં અમદાવાદના અસારવાની અંદર નીલકંઠ મહાદેવનું એ બનાવવામાં આવ્યું હતું અને એમાં હિમાલય દર્શનનું એ રાખવામાં આવ્યું હતું. એ વખતે આગ લાગી, એમાં 50 લોકો આગમાં મરી ગયા હતા. સપ્ટેમ્બર 2015માં મક્કા શહેરની બાજુમાં નજીક મીનાની અંદર શેતાનને કાંકરી મારવાની જે ત્યાં આગળ પરંપરા છે અને એમાં જે અફવા ફેલાઈ અને એના કારણે નાસભાગ થઈ, એમાં 715 લોકોના અપમૃત્યુ થયા, 850 લોકો ઘાયલ થયા. આ ઘાયલોને આ બધાની અંદર જે નાસભાગ થાય છે, 99% ઘટનાઓ ધાર્મિક સ્થળોની અંદરની જે નાસભાગની જે ઘટનાઓ એમાં 99% જેટલી ઘટનાઓ અફવાઓ ફેલાવાથી થાય છે. શું થાય છે? અફવાઓ ફેલાવાથી થાય છે. અને એ અફવા ફેલાવો, આગ લાગવાની ઘટના અથવા તો ડૂબી જવાની ઘટના અથવા તો બીજી કોઈ આકસ્મિક ઘટનાઓ ઓછી થાય છે. એ રેર કેસમાં થાય. પણ સૌથી વધારે ઘટના નાસભાગની થાય છે. નાસભાગની ઘટનાની અંદર જે વ્યક્તિ, બાળક હોય, સ્ત્રી હોય, પ્રૌઢ હોય, વૃદ્ધ હોય, એ નીચે પડે એની ઉપરથી બીજા સેંકડો લોકો કૂદીને જતા હોય એટલે એ વ્યક્તિને કચડી, એટલે ત્યાં આગળ એનું જે દર્દનાક મૃત્યુ થાય છે
એટલે આ પણ એક વિચારવા જેવી બાબત છે કે તમે તમારા માનેલા દેવ દેવીના પવિત્ર સ્થાનકમાં તમે જાઓ અને ત્યાં આગળ આવું દર્દનાક મોત મળે, તો એ વખતે જે દેવ દેવી ભગવાન હોય એની શું જવાબદારી? એની કોઈ જવાબ મેનેજમેન્ટ શું કરે? મેનેજમેન્ટને તો એ ખબર નથી કે કયા દિવસે કયા સ્થળે અને કઈ રીતે ત્યાં નાસભાગ થવાની છે, કારણ કે નાસભાગ ક્ષણિક હોય છે. જુદી જુદી રીતે અફવાઓ ફેલાવવામાં આવે, ક્યાંક કરંટ લાગવાની અફવા હોય, અથવા તો કોઈ જગ્યાએ ચોરી થવાની, અથવા મારામારીની અફવા ફેલાય. એ અફવામાંથી લોકો દોડમાં હૈયું દળા એવું માણસો એકબીજાની ઉપર ઘસે ઘસે ચાલતા હોય, ઘસે ઘસે દોડતા હોય, એકબીજાને શ્વાસ લેવાની જગ્યા ના હોય, એવી જગ્યામાં જ્યારે દોડાદોડી થાય એટલે જે નિર્બળ છે અથવા તો કોઈ વૃદ્ધ છે અથવા તો દર્દી પ્રકારના જે લોકો છે એ લોકો આમાં સૌથી વધારે ભોગ બનતા હોય, અને દરેકે દરેક ઘટના વખતે આવું બને છે. પરંતુ આવી ઘટનાઓ બને છે એમાં ખાસ તો જે ઉત્તરાખંડની અંદર જે કરુણાંતિકા બની, વાદળ ફાટ્યું અને ત્યાં આગળ હજારો લોકો મર્યા. કેટલા મર્યા? હજારો લોકો મર્યા. હજારો લોકો મર્યા એ તો અગત્યનું નથી, પરંતુ એમની જે ભાવના અને માનવતાની જે હત્યા કરવામાં આવી, એ મરનારા અને હત્યા કરનારા મરનારા હિન્દુ હતા, હત્યાઓ કરનારા હિન્દુ હતા, માનવતાની હત્યા કરનારા હું કહું છું. કઈ રીતે કે ત્યાં આગળ એટલી બધી વિષમ પરિસ્થિતિ હતી કે લોકોને સલામત ઊભા રહેવાની જગ્યા નહોતી, અને એવી જગ્યાએ સલામત ઊભા રહેવા માટે ત્યાંના સ્થાનિક હિન્દુએ 1,000 રૂપિયા વસૂલ કર્યા એક વ્યક્તિથી. પાણીની બોટલના, ભાતના બાઉલના, રોટલીના 100, 200, 500 રૂપિયા વસૂલ કરવામાં આવ્યા. તો એ વખતે માનવતા ક્યાં ગઈ? એમની ધાર્મિક આસ્થા ક્યાં ગઈ? અને આ મરનારાઓ હિન્દુ જતા, સાથે સાથે લૂંટનારાઓ હિન્દુ હતા. આટલાથી આ વાત પૂરી નથી થતી. આ બધી જે ધાર્મિક આસ્થાઓ છે કે ધાર્મિક માન્યતાઓ છે, એ ધાર્મિક માન્યતાઓના આસ્થાઓના પ્રોત્સાહન આપવાનું અથવા તો એનું અનુમોદન કરવાનું કામ કેટલાક લોકો કરતા હોય છે. 2024માં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ એવું વિધાન કર્યું કે ભાઈ સંભલમાં, ઉત્તર પ્રદેશના સંભલ સિટીની અંદર વિષ્ણુનો 10મો અવતાર અહીં અવતાર લેશે. વિષ્ણુ એમ કે 10મા અવતાર તરીકે અહીં આગળ અવતાર લેશે. એટલે એક આ સારી વાત કહેવાય કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ડાયરેક્ટ ઈશ્વર સાથે કનેક્શન છે. કોરોના કાળ તરીકે મધ્યપ્રદેશના પ્રો સ્પીકર રામેશ્વર શર્માએ આગાહી કરી કે ભાઈ કોરોના કાળના કારણે કલયુગ સમાપ્ત થઈ જશે અને સતયુગની શરૂઆત થશે. એટલે આ સતયુગની શરૂઆત ક્યારે થશે અને શું થશે એ તો ખબર નથી, પરંતુ તમે જે ઘટનાઓ બની રહી છે એ આધારે તમે જોઈ રહ્યા છો કે સતયુગ ચાલે છે, કળયુગ જાય. 100 વાતની એક વાત આપણે કે ભાઈ આટલા બધા મંદિરો છે, આટલા બધા મંદિરો છે, આટલા બધા બીજા આશ્રમો છે, એ બધા મંદિરોની અંદર, આશ્રમોની અંદર અન્નક્ષેત્રો ચાલે છે, દાન પુણ્યની પરિક્રમા ચાલે છે, બીજા અનેક પ્રકારના ભોગ આપવામાં આવે છે. અને આટલું બધું હોવા છતાંય ભારત ઉપર આ ભગવાનોની દયા કેમ ને કૃપા દ્રષ્ટિ નથી વસતી? અથવા તો ભગવાનની ગેરહાજરી છે, ભગવાન નથી? આ બે બાબત તમારે વિચારવા જેવી છે. તમને દરેકને લાગુ પડતી છે, તમારે વિચારવા જેવું છે કે ભારતમાં આટલા બધા 20 લાખ કરતા વધુ મંદિરો છે. દરેક મંદિરોની અંદર ભગવાનના, દરેક ભગવાન, દરેક દેવદેવીઓને એની પોતાની ઈચ્છા મુજબના ભોગ ધરવામાં આવે છે, એની ઈચ્છા મુજબના એને વસ્ત્રો પરિધાન કરવામાં આવે છે, ત્યાં આગળ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે, બીજી પૂજા વિધિઓ થાય છે. આટલું બધું થતું હોવા છતાં અને ભગવાનો વધુ રાજી થાય એટલા માટે પરદેશમાં મંદિર બને, તો એ ભગવાનો રીઝા નથી, દેવો રીઝા નથી, અથવા તો દેવોનું અસ્તિત્વ જ નથી. આ બે બાબતો વિચારવા જેવી છે. કારણ કે આટલી બધું વિધિ વિધાન કરવામાં આવે છતાંય જો ભગવાન રાજી ના થતા, ધાર્મિક સ્થળોની અંદર આટલી બધી કરુણાતિકાઓ બનતી હોય, આ સિવાયની તો બીજી સેંકડો કરુણાતિકાઓ એવી હોય છે કે
એ જે તે માતાના અથવા તો જે તે દેવદેવીના દર્શન કરીને પાછા આવતા દર્શનાર્થીઓ વારંવાર અકસ્માતનો ભોગ બનતા હોય. બીજા ઘણા બધા એવા બનાવો બનતા હોય છે, પણ એ આપણે એની ચર્ચા નથી કરતા. હવે તમારી આટલી બધી માન્યતા હોય, આટલી બધી શ્રદ્ધા હોય અને છતાં આવી કરુણાંતિકાઓ કેમ બને છે? કેમ દેવો રીઝતા નથી? અથવા તો આવા સ્થાનકોમાં દેવદેવીઓની ગેરહાજરી છે? આ બેમાંથી એક વસ્તુ વિચારવા જેવી છે. એટલે મિત્રો, તમને દરેકને લાગુ પડતી બાબત છે. આની ઉપર વિચારો અને વિચારી અને તમારી વિચારધારાને સ્વસ્થ બનાવી, તંદુરસ્ત બનાવી એ પણ જરૂરી છે. ધાર્મિક અંધશ્રદ્ધાઓની અંદર આપણા અને આપણા સમાજનો જે ભોગ લેવાતો હોય તો એની અંદર સામાજિક ધાર્મિક સભાનતા જરૂરી છે. માટે તમે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને આ બાબતે વધુ સભાનતા કેળવવા માટે વધુ ફોરવર્ડ કરશો. ફરી મળીશું. આવજો.